રાજકોટના જેતપુરમાં હોસ્પિટલમાં ડોક્ટરોની અછતનું જે સમગ્ર મામલું સામે આવ્યું છે। સરકારી હોસ્પિટલ માત્ર એક ડોક્ટર પર નિર્ભર છે। 1.5 થી 2 લાખની વસ્તી વચ્ચે માત્ર એક જ ડોક્ટર છે। ડોક્ટરની ઘટને લઈ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ડોક્ટરની અછતના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। એક તો આંખના ડોક્ટર નથી, એક્સરેના મશીન છે પણ એના કોઈ રેડિયોલિસ્ટ કે જે કહેવાય એ ડોક્ટર નથી, ગાયનેક ડોક્ટર નથી। ના છૂટકે સાહેબ અમારે પ્રાઇવેટ દવાખાનામાં જવું પડે। ઓર્થોપેડિકના કોઈ ડોક્ટર નથી। ઓર્થોપેડિક અને આંખના પેશન્ટ એવા કે આંખના પેશન્ટને પણ દોરવો પડે, ઓર્થો પેશન્ટને પણ દોરવો પડે। તો અને એમ્બ્યુલન્સ ઘણીવાર આપણે ફોન કરીએ, એમ્બ્યુલન્સ મોટું ગામ હોય, 1.5 લાખની વસ્તી હોય, આજુબાજુ ગામડાની વસ્તી હોય, તો એમ્બ્યુલન્સનો અમારા સ્વ ખર્ચે પોતાના ખર્ચે જવું પડે છે। આ તો એવું હોય કે પ્રાઇવેટ દવાખાનાને લાભ મટાવવા માટે કદાચ ડોક્ટરોની અછત પૂરી ન કરતા હોય। જેતપુરની અંદર 1 લાખની વસ્તી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની 1.5 થી 2 લાખની વસ્તી, આની વચ્ચે જેતપુરની અંદર A ગ્રેડની હોસ્પિટલ આવેલ છે। આ હોસ્પિટલ ફક્ત એક ડૉક્ટરના ઉપર જ નિર્ભર છે। તો ડૉક્ટરોમાં ઓર્થોપેડિક ડૉક્ટર નથી, બાળકોના ડૉક્ટર નથી, સ્ત્રી રોગ નિષ્ણાત નથી, રેડિયોલોજિસ્ટ નથી। તો આવા તમામ જગ્યાઓ જે ખાલી પડી છે। હું અહીંયા અમારા માજીને લઈને કમર અને ઘૂંટણના દુખાવા માટે આવેલો છું। તો ઓર્થોપેડિક ડૉક્ટરનું પૂછ્યું તો ઓર્થોપેડિક ડૉક્ટર જ નથી સિવિલ હોસ્પિટલમાં। એટલે અમારે ન છૂટકે કાં પ્રાઇવેટ અથવા રાજકોટ જુનાગઢ જવું પડે, અને એ પણ એમ્બ્યુલન્સ અથવા પ્રાઇવેટ